ખેડા જિલ્લામાં કુરિયર દ્વારા દારૂની હેરાફેરી કરતો એક કિસ્સો સામે આવ્યો છે. ખેડા જિલ્લામાં કુરિયરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થતા જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું. કુરિયર કંપનીમાં વિદેશી દારૂની બોટલ મોકલેલ હોવાની બાતમીને આધારે પોલીસ સ્થળ પર પહોંચીને શંકાસ્પદ કુરિયર ચેક કરતા અંદરથી 41 નંગ દારૂની બોટલો કિંમત ₹20,500ની મળી આવતા પોલીસ અને તપાસ કરનાર અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. પોલીસ દ્વારા દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તપાસ કરતા આ ડિલિવરી દિલ્હીથી લક્ષ્મી ગ્લાસ કંપની દ્વારા મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જે વિજાપુરના રંજન ચૌહાણ નામના વ્યક્તિના નામે ડિલિવરી પાર્સલ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. પરંતુ કુરિયર કંપની દ્વારા તે પાર્સલને સ્કેન કરતા તેની અંદરથી દારૂની બોટલ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા આ ડિલિવરી કંપનીના સિક્યોરિટી ઓફિસર તેમજ કંપનીમાં કામ કરતા 2 માણસો સાથે રાખી ચેકિંગ હાથ ધરતા દારૂની બોટલો મળી આવી હતી. હાલ આ કિમિયાની પોલીસ સઘન તપાસ હાથ ધરી રહી છે.